ભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. અચાનક એક જાણીતા અવાજ પર તે રોકાયો હતો અને પાછળ ફરીને જોયું હતું તો સામે હર્ષિતાની સહેલી ઝારા ઊભી હતી. તે ખચકાતા ખચકાતા તેની નજીક આવી. શું વાત છે? રુદ્રએ ઠંડી નજરોથી તેને જોયું. તમારી બહેન હર્ષિતા વિશે છે. હર્ષિતાએ તમને જે કંઈ પણ જણાવ્યું તે બધું જૂઠ હતું. પ્રોફેસર કાર્તિક નિર્દોષ છે. રુદ્રના કદમ ત્યાં જ રોકાઈ ગયા. થોડીક ક્ષણો તે તેને તાકી રહ્યું. પછી બંને કેફેમાં આવી ગયા. હું લાંબી વાત નહીં કરું, પરંતુ આ વાત તમને જણાવવી ખૂબ જરૂરી હતી કે જે કંઈ તમને હર્ષિતાએ જણાવ્યું તે બધું જૂઠ હતું. તે જણાવવા લાગી. શું મતલબ છે તારો? તે હેરાન થયો. મતલબ એ છે કે પ્રોફેસર નિર્દોષ છે. આ જૂઠી યોજના હર્ષિતાની હતી. તે જૂઠ બોલી રહી હતી. ઝારાએ મુશ્કેલીથી કહ્યું. તે પ્રોફેસરે કંઈ નથી કર્યું. તું જાણે પણ છે કે તું શું કહી રહી છે? રુદ્રની મુઠ્ઠીઓ ભીડાઈ ગઈ. મને બધી ખબર છે ભાઈ. અમે તે દિવસે બધા સાથે હતા. તે ધીમે ધીમે તેને બધું જણાવવા લાગી. અને રુદ્ર, આ કેવી રીતે બની શકે? તેનો અવાજ ભારે થઈ ગયો. તે હોસ્પિટલ પણ બધું એક નાટક હતું. ડોક્ટરને પૈસા આપવામાં આવ્યા હતા. તમે ચાહો તો કન્ફર્મ કરી શકો છો. તે ધીમેથી બોલી તો રુદ્ર જાણે શૂન્ય થઈ ગયો હતો. તેનો શ્વાસ એક ક્ષણ માટે રોકાઈ ગયો હતો. જાનકીના આંસુ, તેની પ્રાર્થનાઓ અને પીડા બધું જ તેના મગજમાં ગૂંજવા લાગ્યું. હું મારી સહેલીના વિષયમાં ક્યારેય ના જણાવત, પરંતુ આજે એક બહેનને ભાઈથી દૂર થતી જોઈને દયા આવી ગઈ. મારો કોઈ ભાઈ નથી, એટલા માટે હું પ્રોફેસર સરને તેમની બહેનથી દૂર થતા જોઈ નથી શકતી. પરંતુ ભાઈ, તમે બંને બહુ ખોટું કર્યું. બિચારી જાનકી સાથે. તે પર્સ ઉઠાવતા ત્યાંથી ચાલી ગઈ. એવું ન હોઈ શકે. મારી બહેન એવી નથી. તે પોતાની જાત સાથે વાતો કરે છે અને પછી ઝડપથી ત્યાંથી થોડે દૂર હર્ષિતાની હોસ્ટેલ તરફ જવા લાગ્યો. તે ગઈકાલે જ ગામડેથી પાછી આવી હતી, એટલા માટે આજે કોલેજમાંથી રજા લીધી. જોકે 10 મિનિટમાં તે એપાર્ટમેન્ટની અંદર દાખલ થયો તો રૂમમાં હર્ષિતા મોબાઈલ હાથમાં લઈને રડી રહી હતી. ના પિતાજી, હું આ વિવાહ નહીં કરું. તે ચીસો પાડી રહી હતી. મારે તે ગામડાના છોકરા સાથે વિવાહ નથી કરવા. રુદ્ર દરવાજા પર આશ્ચર્ય અને ક્રોધમાં ઊભો હતો. હર્ષિતા, તે બોલ્યો તો હર્ષિતા એકદમ ચોંકી ગઈ. ભાઈ, તે તરત જ કોલ બંધ કરીને તેની તરફ ભાગી અને તેને ભેટી પડી. મને બચાવી લો ભાઈ. પિતાજી જબરદસ્તી મારા લગ્ન કરાવી રહ્યા છે. ફક્ત જમીન માટે તે અભણ ગામડાના ગવાડ સાથે. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રુદ્ર, જેને અત્યંત ક્રોધ હતો, તેના હાથ આપોઆપ તેની કાન પર આવ્યા. કોઈ તને વિવશ નહીં કરે, હું છું ને, તેણે કડકાઈથી કહ્યું. થોડી ક્ષણો પછી રુદ્રે તેને પોતાનાથી સેજ અલગ કરી અને આંખોમાં સીધી દ્રષ્ટિ નાખીને બોલ્યો. હવે મને એક સત્ય જણાવ હર્ષિતા. હર્ષિતાનું દિલ એકદમ ધડકી ગયું. કયું સત્ય? પ્રોફેસર વિશે. શું તે બધું જૂઠું બોલ્યું હતું? જાનકીના ભાઈના વિરોધમાં શું તે પોતે જ તે બધી વાતો રચી હતી? તે પૂછે છે અને હર્ષિતાના ચહેરાનો રંગ ઉડી ગયો. ભાઈ, હું તો સત્ય બોલ. રુદ્રનો અવાજ ગુંજ્યો. એકવાર વધુ જૂઠ બોલી તો હું પોતે તને તે બંધનમાં બાંધી દઈશ. તે ધમકી આપે છે. અને આ સાંભળતા જ હર્ષિતા કાપી ગઈ. ભાઈ પ્લીઝ. તેની આંખોમાં ડર ઉભરી આવ્યો. સત્ય બોલ. તેને તરત જ કહ્યું તો થોડી ક્ષણોની શાંતિ પછી હર્ષિતાની નજરો શર્મથી ઝૂકી ગઈ. પ્રોફેસરે કંઈ નથી કર્યું ભાઈ. રુદ્ર પ્રતાપસિંહ સદબત રહી ગયો. મેં જૂઠું બોલ્યું હતું કારણ કે જાનકીથી ઈર્ષા થવા લાગી હતી મને. તેની બુદ્ધિમતા, સુંદરતા અને શિષ્ટતાએ મને તેનાથી ઈર્ષા કરાવી. પછી મારા ફેવરિટ પ્રોફેસર કાર્તિકનું તેનો પક્ષ લેવું મને બંને પર ક્રોધ અપાવી ગયું. અને અચાનકથી એક થપ્પડનો અવાજ ગુંજ્યો અને હર્ષિતાનો ચહેરો એક તરફ ફળી ગયો અને રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તે પાપ કર્યું છે હર્ષિતા. કોઈના પર લાંછન લગાવ્યું છે. રુદ્રનો અવાજ કાપી રહ્યો હતો અને હર્ષિતા રડી પડી. હું ગુસ્સામાં હતી એટલા માટે કે બધાની સામે તેણે મને થપ્પડ મારી તો તે તેની જિંદગી બરબાદ કરી દીધી. તે એકદમ ચીસ પાડી ઉઠ્યો. તારા એક જૂઠે તે છોકરીની જિંદગી તબાહ કરી દીધી છે. તેની આંખોની સામે જાનકીનો ચહેરો આવી ગયો. ભાઈ, મેં ભૂલ કરી. મારી તે ભૂલ હતી. તે ઠંડુ હસ્યો. આ ભૂલ નહીં, અપરાધ છે. મને માફ કરી દો પ્લીઝ ભાઈ. તે ઘૂંટણીએ બેસી ગઈ તો રુદ્રએ તેને જોઈ. તે મને પણ ગિરાવી દીધો હર્ષિતા. તેણે ધીમેથી કહ્યું. જે તે તોડ્યું છે તે હવે સરળતાથી નહીં જોડાય.
અને આ ભૂલનો દંડ આપણા બંનેને મળશે. તે આ કહીને દરવાજા તરફ વધ્યો. પાછળ હર્ષિતા પહેલીવાર વાસ્તવમાં શર્મિંદી થઈને તૂટી રહી હતી. પિતાજી, તમે હર્ષિતા સાથે આ ન કરી શકો. તે હજી બચ્ચું છે. તેને જબરદસ્તી કોઈ બંધનમાં ન ધકેલી શકો. રુદ્રએ પિતાને ગંભીરતાથી કહ્યું હતું. બચ્ચું? તને હવે નજર આવ્યું રુદ્ર? તેના પિતાએ વ્યંગાત્મક હાસ્ય હસતા કહ્યું તો રુદ્ર એકદમ ખામોશ થઈ ગયો. જે પ્રોફેસરની બહેનને તું ઉપાડીને લાવ્યો હતો તે પણ તો નાની ઉંમરની હતી. બહેન સાથે જબરદસ્તી ન થવા દઈ શકો અને 19 વર્ષની કોઈની બહેન સાથે કરી શકો છો જબરદસ્તી? તેઓ ઠંડા લહેજામાં બોલ્યા અને આ વાક્ય સીધું જઈને રુદ્રના દિલમાં વાગ્યું. તે એકદમ હેરાન થયો હતો. હું બધું જાણું છું. તમે બંને ભાઈ બહેનના કારનામાઓ પર મારી સારી એવી નજર છે, તેઓ આગળ બોલ્યા અને રુદ્રની નજરો ઝૂકી ગઈ. એટલા માટે તું મને ઉપદેશ ના આપ. હું જે કહી રહ્યો છું તેમાં તારો જ લાભ છે. તમારી સંપત્તિનું વિભાજન નહીં થાય અને બહેનનું સાસરું સદાય તમારી પાછળ ઊભું રહેશે. તેઓ આ કહીને રોકાયા વિના બહાર ચાલ્યા ગયા અને રુદ્ર ત્યાં જ ઊભો રહી ગયો. ચહેરો સખ્ત પણ આંખોમાં પહેલીવાર સ્પષ્ટ રૂપે પશ્ચાતાપ હતો. જાનકીની વેદના, તેની આંખોના આંસુ અને પછી કાર્તિકની નિર્દોષતા. રુદ્રએ મુઠ્ઠી ખેંચી. મેં બહુ ખોટું કર્યું. તેનો વાત બહુ ધીમો હતો. જાનકી પાસે માફી માંગવું? તે એકદમ રોકાયો. બીજી ક્ષણે માથું અસંમતિમાં હલાવ્યું. ના, સૌથી પહેલા તો કાર્તિક પાસે માફી માંગીશ. એક ભાઈની પીડા મારાથી બહેતર કોઈ ન જાણી શકે. તેના અવાજમાં સંકલ્પ હતો. કોલેજના ગેટથી સ્ટુડન્ટ્સ ધીમે ધીમે બહાર નીકળી રહ્યા હતા. બહાર ગાડીઓની પાસે જ કાળી જીપ એક તરફ ઊભી હતી અને તેની સાથે ઊભેલા રુદ્રની નજરો ગેટ પર ટકેલી. થોડી ક્ષણો પછી જાનકી બહાર આવી તો રુદ્ર સીધો થઈ ગયો. તે હવે રોજ તેને લેવા અને છોડવા આવતો હતો. જોકે જેવી તે પાસે આવી, રુદ્રની નજરો થોડે દૂર પોતાની ગાડીમાં બેસતા કાર્તિક પર પડી. 1 મિનિટ માટે આવ. તે જાનકીનો હાથ પકડીને તેની તરફ જવા લાગ્યો. રુદ્ર, પ્લીઝ નહીં, ના જાવ. જાનકીનું દિલ જોરથી ધડક્યું. મારે વાત કરવી છે, તેને નરમ લહેજામાં કહ્યું. ના, અત્યારે નહીં, જાનકી ગભરાઈને કહ્યું. પણ રુદ્ર રોકાવાનો નહોતો. તે સીધો કાર્તિક તરફ વધ્યો. શું વાત હોઈ શકે તે બોલ્યો તો કાર્તિકે તેને નફરતથી જોઈને કંઈક વિચાર્યું. પણ દરવાજો બંધ કર્યો. મારે નથી કરવી. જે કહેવાનું હતું તે તમારી પત્ની કહી ચૂકી છે. કાર્તિકે વ્યંગ કર્યો ને જાનકીના દિલ પર જાણે ઠેસ વાગી. આઈ એમ સોરી. મને ગઈકાલે બધું સત્ય ખબર પડી ગઈ છે. તે પશ્ચાતાપથી આ બોલ્યો તો કાર્તિકની આંખો ઝીણી થઈ ગઈ. કયું સત્ય? જે મારી બહેને જૂઠું બોલ્યું હતું. રુદ્રએ સીધું તેની આંખોમાં જોઈને તેને ઝારના સત્ય જણાવવા વિશે જણાવ્યું અને જાનકી સમેત કાર્તિક હેરાન રહી ગયા. મને બહુ દુઃખ છે કે કાર્તિકની મુઠ્ઠીઓ ભીડાઈ ગઈ. આંખોમાં અગ્નિ ભડકી ઉઠી. આ વાત તને હવે ખબર પડી જ્યારે તું બધું બરબાદ કરી ચૂક્યો છે? તે તેના પર ચીસો પાડવા લાગ્યો અને જાનકીના આંસુ નીકળી આવ્યા. જ્યારે રુદ્રએ તો નજરો ઝુકાવી લીધી. હું માફી માંગુ છું અને જે દંડ તું મને આપવા ચાહે તે આપી શકે છે. આ સાંભળતા જ કાર્તિક હસી પડ્યો, પણ તે હાસ્ય પીડાથી ભરેલું હતું. ક્ષમા અને દંડ? તે આગળ વધ્યો. મારી બહેનની જિંદગી બરબાદ કરીને હવે શું ક્ષમા અને દંડ? તે બોલ્યો અને જાનકીએ પીડાથી આંખો બંધ કરી લીધી. હું બધું ઠીક કરી દઈશ. નહીં કરી શકે રુદ્ર. જે તૂટી ગયું તે નથી જોડાતું. કાર્તિકે વાત કાપતા કહ્યું. મારી બહેનને મુક્ત કરો. આ જ તારો દંડ છે. આ સાંભળતા જ જાનકી સમેત રુદ્ર તડપી ઉઠ્યો. આના સિવાય જે કહીશ તે માનીશ, પરંતુ આ નહીં. હું મારી પત્નીને નથી છોડી શકતો. રુદ્રએ ગુસ્સાભર્યા અંદાજમાં કહ્યું, જ્યારે જાનકી ખામોશ રહીને આંસુ રોકી રહી હતી. કાર્તિકે માથું હલાવતો થોડીવાર શાંત રહ્યો. બહેનની મુક્તિ તો હવે તે પણ નહોતો ઈચ્છતો, પરંતુ તે રુદ્ર અને હર્ષિતાને એટલી સરળતાથી છોડી પણ શકે તેમ નહોતો. તો એક શરત છે પછી, તે બોલ્યો. રુદ્રએ ચોકીને તેને જોયું. જો તું વાસ્તવમાં બધું ઠીક કરવા ઈચ્છે છે તો? તે ક્ષણ માટે રોકાયો. તો તારી બહેનના લગ્ન મારી સાથે કરી દે. તેની શરત પર વાતાવરણ જાણે જામી ગયું. ભાઈ! જાનકીનો શ્વાસ રોકાઈ ગયો. તું શું કહી રહ્યો છે? રુદ્રએ દુઃખથી કહ્યું. હું મારી બહેનને સુખી જોવા માંગુ છું. આના માટે મને તારી બહેનની ક્ષમા સ્વરૂપ જોઈએ, જેથી કાલ સવારે તું મારી બહેનને દુઃખ આપતા પહેલા વિચારી શકે કે તારી પણ એક બહેન છે. તે ખંભા ઉચકાવતા બોલ્યો અને રુદ્રના મગજમાં હર્ષિતાના આંસુ
લગ્નથી ઇનકાર અને ગામડાનો તે અભણ છોકરો બધું ઘૂમી ગયું. આ સોદો નથી, આ ખોટું છે. આ ઠીક છે, જાનકીએ ધીમેથી કહ્યું. તેના અવાજમાં અજીબ જેવો સંતોષ હતો. થોડી ક્ષણો વીત્યા પછી રુદ્રના હોઠો પર એક હળવી મુસ્કાન આવી. પછી તે આગળ વધ્યો અને કાર્તિકને ગળે લગાવી લીધો. હું સહેમત છું. મારી બહેનને સુખી રાખજે પ્લીઝ, રુદ્રએ ધીમેથી કહ્યું. અતીતને ભૂલી જા. તે બચ્ચું હતી એટલા માટે તેને આવું કર્યું અને મારાથી પણ ભૂલ થઈ ગઈ. પરંતુ હવે હું તારી બહેનને હંમેશા ખુશ રાખીશ. એટલા માટે પ્લીઝ તું પણ તેને માફ કરી દેજે. રુદ્ર તેને પ્રાર્થના કરે છે અને કાર્તિકે હળવું માથું હલાવ્યું. ચિંતા ન કર, હું તમને બંનેને દિલથી માફ કરું છું અને તેને તો ક્યારેય દુઃખ નહીં આપું, કારણ કે મારી પણ તો એક બહેન છે. તે તેને વિશ્વાસ અપાવે છે. અને રુદ્ર આશ્વસ્ત થઈ ગયો. પિતાના ગુસ્સાને તે અભણ છોકરાથી બચાવ અને જાનકીના બહેતર ભવિષ્ય માટે તેને આ નિર્ણય લેવો જ પડ્યો હતો. બસ લગ્ન થઈ ગયા અને તેણે જાનકીનો હાથ પકડ્યો અને જવા લાગ્યો. જાનકી અંતિમ વાર પોતાના ભાઈને જોયો. આંખોમાં પ્રશ્ન, પીડા, વિવશતા હતી, પણ તે કંઈ ન કહી શકી. જ્યારે તેમના જતા જ ધીમે ધીમે કાર્તિકના હોઠો પર એક ભયાનક ઠંડી મુસ્કાન ઉભરી આવી. હવે હિસાબ બરાબર થશે, તે ઝેરીલા અવાજમાં બોલ્યું અને ગાડીનો દરવાજો ખોલીને બેસતા અરીસામાં પોતાની જાતને જોઈ. હર્ષિતા, હવે તું સમજીશ કે કોઈના સન્માન સાથે રમવાનું મૂલ્ય શું હોય છે. તે ગાડી સ્ટાર્ટ કરતા ક્રૂરતાથી મુસ્કુરાયો હતો. કેટલાય દિવસ પછી રૂમ અંધારામાં ડૂબેલો હતો. બસ એક મધ્યમ જેવી લાઇટ સળગી રહી હતી, જે દિવાલો પર અજીબ પડછાયો બનાવી રહી હતી. ફિઝામાં એક અજીબ ગુંગરામણ હતી, જાણે હવા પણ શ્વાસ લેતા ડરી રહી હોય. અને આ અંધારું થોડીવાર પહેલા આવેલા કાર્તિકે કર્યું હતું. તે હવે વોશરૂમમાં ફ્રેશ થઈ રહ્યો હતો અને હર્ષિતા દુલ્હનનો જોડો પહેરીને બેડ પર બેઠી હતી, જે હવે તેને કોઈ કેદની સાંકળ જેવો લાગી રહ્યો હતો. હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં ખોફ સ્પષ્ટ હતો. અત્યાર સુધી બેઠી છો, ચેન્જ કેમ નથી કરતી? તે ટુવેલથી વાલ લૂછતા થોડા કદમ આગળ વધ્યો. તેની નજરો હર્ષિતા પર જમેલી હતી, એવી નજરો જેમાં ન મોહબ્બત હતી ન નરમી, સિર્ફ એક સર્દ જમેલી નફરત હતી. કાર્તિક, હર્ષિતાનું દિલ જોરથી ધડક્યું. હું તમારી સાથે વાત કરવા માંગુ છું. તેનો અવાજ કાપી રહ્યો હતો. એક લફ્ઝ પણ એવો જાણે કોઈએ તેનો શ્વાસ રોકી દીધો હોય. હર્ષિતા ફોરન ખામોશ થઈ ગઈ. તો કાર્તિક તેની નજીક આવ્યો, એટલો નજીક કે તેના શ્વાસ તેના ચહેરા સાથે ટકરાવા લાગ્યા. હવે તું શું વાત કરીશ જ્યારે બધું ખત્મ થઈ ચૂક્યું છે? તેને હળવા હાસ્ય સાથે આહિસ્તા આહિસ્તા દોહરાવ્યું. તો હર્ષિતાની આંખોમાં આંસુ આવી ગયા. મેં ભૂલ કરી હતી. મને નહોતી ખબર કે તમારા સાથે પણ તે બધું થશે. કાર્તિકે ફોરન વાત કાપી દીધી અને અવાજ હવે સખ્ત થઈ ચૂક્યો હતો. એ નહોતી ખબર કે એક જૂઠ કોઈની આખી જિંદગી તબાહ કરી શકે છે. તે તેના પર એકદમ ચીસ પાડી ઉઠ્યો. હું બહેકી ગઈ હતી. મેં જ્યારે ઇનફ, હર્ષિતાએ નજરો ઝૂકી લીધી. આંસુ ટપકી પડ્યા જ્યારે કાર્તિકે તેની દાઢી આંગળીથી ઉપર ઉઠાવી. પણ આડવામાં કોઈ નરમી નહીં, સિર્ફ કંટ્રોલ હતો. તને ખબર છે સૌથી મોટી ભૂલ શું છે તારી? હર્ષિતાએ ડરતા ડરતા તેની તરફ જોયું. તું મારી સાથે જે મરજી કરતી, હું તને માફ કરી દેત, પણ તે મારી બહેન સાથે ખરાબ કર્યું. તેનો અવાજ સરગોશી જેવો હતો, પણ તેમાં ઝેર ઓગળેલું હતું, જેમાં હર્ષિતાનું દિલ કાપી ગયું. પ્લીઝ મને માફ કરી દો. હું કોઈ પણ સજા સહન કરવા તૈયાર છું. તે તકરીબન રડવા લાગી હતી. કંઈ પણ. કાર્તિકના હોઠો પર હળવી ખતરનાક મુસ્કાન આવી. તો પછી સાંભળ, તે તેની નજીક થયો. હું તને સજા નહીં આપું અને ના જ તને છોડીશ. તેનો અવાજ હવે ધીમો અને ખોફનાક હદ સુધી ઠંડો હતો, જેથી હર્ષિતાનો શ્વાસ રોકાઈ ગયો. હું તને જીવતી રાખીશ અને હર દિન હર સમય તને આ અહેસાસ અપાવતો રહીશ કે તે શું કર્યું છે. હું તારી જિંદગી જહન્નમ બનાવી દઈશ. કાર્તિકની આંખોમાં એક અજીબ પ્રકારની ચમક હતી. ના પ્લીઝ, એવું ના કરો. હું બરદાસ્ત નહીં કરી શકું. હર્ષિતાના આંસુ બેકાબૂ થયા. બરદાસ્ત? કાર્તિક એક સર્દ હસી હસી. જ્યારે મારી બહેન ચીસ પાડી રહી હતી, જ્યારે તેની જિંદગી બરબાદ થઈ હતી, ત્યારે તને તાર ભાઈને બરદાસ્ત યાદ આવ્યું હતું? તે નફરતથી બોલ્યો. તો હર્ષિતા પાસે કોઈ જવાબ નહોતો. એ બસ રડતી રહી. અચાનક કાર્તિકે તેનો બાજુ સખ્તાઈથી પકડીને કમર પર મરોડ્યો. અને સાંભળ,
તેણે ઝૂકીને તેના કાનની નજીક કહ્યું, જો તે એક લફ્ઝ બળ તારા ભાઈ કે કોઈને પણ જણાવવાની કોશિશ કરી. હર્ષિતાએ ખોફથી તેની તરફ જોયું. તો હું 1 સેકન્ડમાં તને તલાક આપી દઈશ, અને યાદ રાખજે, તારો તલાક સિર્ફ તારી જિંદગી બરબાદ કરે, બલકે જાનકી અને રુદ્રનું ઘર પણ તોડી નાખશે. કાર્તિકે તેની આંખોમાં જોતા આગલો વાર કર્યો અને હર્ષિતાની આંખો ફેલાઈ ગઈ. ના ના, તમે એવું ન કરી શકો. તે જેવી પણ હતી, પરંતુ પ્રોફેસરથી અલગ થવા નહોતી ઈચ્છતી. હું કરી શકું છું અને કરીશ પણ. તે ખંભા ઉચકાવતા તેને ઝટકો મારીને બેડ પર ફેંકતો પાછળ થયો. રૂમની ખામોશીમાં સિર્ફ હર્ષિતાના ડસકા લેવાનો અવાજ આવવા લાગ્યો. તે ગમ અને ગુસ્સાથી એકવાર ફરી ડિપ્રેશનમાં જતી રહી. દિલ ચાહી રહ્યું હતું ચીસો પાડે, લડે, જવાબ આપે, પણ તે જાણતી હતી કે તે હારી ચૂકી છે. એટલા માટે તેને પોતાના આંસુ લૂછ્યા અને હોઠ ભીસીને માથું ઝુકાવી લીધું. ઠીક છે, હું કંઈ નહીં કહું, તમારી સજા કબૂલ છે, તેને મોટી મુશ્કેલીથી કહ્યું. કાર્તિકે તેને થોડી વાર જોઈ, પછી ઊભો થઈ ગયો. સારું, કારણ કે હવે તું ભોગવશે. અને આ ભારેખમ દુલ્હનનો લિબાસ કેમ પહેરીને બેઠી છો? તારા જેવી બદલી હાસ અને શંકાખોર ઓરતને હું એક નજર જોવાનું પસંદ ના કરું. પત્નીનો હક આપવો તો દૂરની વાત છે, તેણે સળદ લહેજામાં કહેતા હર્ષિતાનું દિલ બેદર્દીથી તોડી દીધું. તેની આંખોમાં આંસુ, દિલમાં ખોફ અને પસ્તાવો, અને કેવો દર્દ હતો જેનાથી તે ક્યારેય બચી શકતી નહોતી. તું અહીં એકલી શું કરી રહી છો? રુદ્રનો અવાજ હંમેશાની જેમ હુકમ આપવા વાળો હતો, પણ આજે તેમાં હળવો થાક પણ સામેલ હતો. ટેરેસ પર ઊભેલી જાનકીએ એક પલ માટે તેને જોયો, પછી નજરો હટાવી લીધી. વિચારી રહી છું, તેણે ધીમા મગર સ્પષ્ટ અવાજમાં કહ્યું. સેના વિશે? રુદ્ર થોડા કદમ આગળ વધ્યો તો જાનકી આ વાર સીધું તેની આંખોમાં જોયું. તમારા નિર્ણયો વિશે. પહેલા મારી સાથે લગ્ન અને હવે પોતાની બહેનના લગ્ન મારા ભાઈ સાથે કરી દીધા. બંને ખોટા નિર્ણયો હતા. તે માથું ઝટકતા બોલી તો રુદ્રની આંખો સખ્ત થઈ ગઈ. મેં જે કર્યું ઠીક કર્યું. વાકઈ એક જૂઠની બુનિયાદ પર મારી જિંદગી બરબાદ કરી દીધી અને હવે એક બીજી જિંદગી બરબાદ કરી ચૂક્યા છો. જાનકીના અવાજમાં હળવી તલખી બાજી હતી. તેણે લગ્ન થવા સુધી રુદ્ર અને કાર્તિકને સમજાવવાની બહુ કોશિશ કરી હતી, પરંતુ તે બંને પોતાના નિર્ણયો પર કાયમ હતા. હદમાં રે જાનકી, અને બહેસ ના કર. રુદ્રની આંખોમાં ચેતવણી આવી. મારી તો કોઈ હદ જ ના રહી રુદ્ર. જે દિવસે તમે મારી સાથે જબરદસ્તી કરી હતી ને, તે જ દિવસે મારી બધી હદો ખત્મ થઈ ગઈ. તે નફરતથી કહેતા રૂમમાં જવા લાગી અને એક લમ્હા માટે રુદ્ર ખામોશ થઈ ગઈ. તેના અલ્ફાઝ જાણે સીધા તેના અંદર જઈને ખૂપી ગયા હોય. શું ચાહે છે તું? તે તેની પાછળ આવવા લાગ્યો. કંઈ પડતો નહીં, પરંતુ શું તમને લાગે છે કે કાર્તિકભાઈ એમ જ માની ગયા? તેમણે લગ્નની શરત રાખી હતી અને મેં માની લીધી. વાત ખતમ. રુદ્રએ નજરો ચોરાવી. વાત ખતમ નથી થઈ. તમે તેમને જાણતા નથી, તેમજ કોઈને માફ નથી કરતા. જાનકીનો અવાજ બુલંદ થઈ ગયો અને રુદ્રના ચહેરા પર પહેલીવાર હળવી ફિકર આવી. શાયદ તેમણે હર્ષિતા સાથે લગ્ન મોહબ્બત માટે નહીં, બલકે બદલા માટે કર્યા હોય. જાનકી આહિસ્તા મગર મજબૂત લહેજામાં કહ્યું. એવું નહીં કરે. રુદ્રએ પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી. કેમ નહીં કરે? તમે શું કર્યું હતું? વિના વિચારે સમજે મારાથી મારી જિંદગી છીનવી લીધી, તો તે કેમ નહીં કરે? જાનકીની આંખોમાં આંસુ આવી ગયા, પણ અવાજ મજબૂત રહ્યો. અને આ જુમલો જાણે રુદ્રના સીના પર હથોડાની જેમ વાગ્યો. તે ચંદ લમ્હા ખામોશ રહ્યો, પછી એકદમ કદમ આગળ વધ્યો. અમે ભાઈ બહેને ભૂલ કરીને હવે આને મળીને ઠીક કરીશું. તે ધીમા અવાજે બોલ્યો. આ ઠીક કરવું જ? એક ઓર છોકરીની જિંદગીને દાવ પર લગાવીને, ચાહે તે હર્ષિતા જ કેમ ન હોય, તે પણ ઇન્સાન છે. તે ફિકરથી બોલી. તને તેની ફિકર થઈ રહી છે? એવી છોકરીની જેણે તારી જિંદગી તબાહ કરી? રુદ્રએ તેને ઝંઝોડીને કહ્યું. હા, કારણ કે હું તેના જેવી બનવા નથી માંગતી. તેને આહિસ્તાથી કહ્યું. ડોન્ટ વરી. હર્ષિતાનું ભાગ્ય આ જ હતું, અને જો કાર્તિકે બદલા માટે તેનાથી લગ્ન કર્યા તો સારું જ છે ને. બદલો લઈ લે, શાયદ હર્ષિતાનું પાપ ધોવાઈ જાય. તે પણ આ જ ડિઝર્વ કરે છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને જાનકીએ માથું ઉઠાવ્યું. અચ્છા જી, અને પોતાની સજા વિશે શું ખ્યાલ છે? આનાથી વધારે ગુનેગાર તો તમે છો, જેને વિના તપાસ કરીએ મારી જિંદગી તબાહ કરી દીધી.
મને સજા આપવી છે તો આપને સજા. હું તો રાહમાં છું અને મને તો તારેથી વાકઈ માફી નહીં બલકે સજા જોઈએ. રુદ્રએ પોતાની બાહો પ્રસારી અને તેની કમરથી પકડીને પોતાની નજીક કરી લીધી અને જાનકીની બધી બહાદુરી એકદમથી હવા થઈ ગઈ. તે શરમથી લાલ થઈને પોતાને છોડાવવાની કોશિશ કરવા લાગી. શું કરી રહ્યા છો તમે? દૂર હટો. તે ગભરાઈ ગઈ. સજા આપને મને યાર, જેમ મેં તને સજા આપી હતી. બદલો લઈ લે ને મારાથી. તે મુસ્કુરાતો તેને છેડી રહ્યો હતો. આ સજા છે તમારી કે મારાથી દૂર રહો. તે મોં ફૂલાવીને બોલી અને રુદ્ર હોઠ ભીસીને એકવાર તેને જોઈને ફરી પાછો થઈ ગયો. ઓકે, થઈ ગયું. જો તારી આ જ મરજી છે તો હું આ સજા કબૂલ કરું છું. તે દિલ પર હાથ રાખીને ફીકા હાસ્ય સાથે બોલ્યો અને જાનકીને ના જાણે કેમ તેનું આ સજા કબૂલ કરવું સારું ન લાગ્યું. તેનું દિલ ધબકતું કહેવા લાગ્યું કે આ સજા તેને રુદ્રને નહીં પણ પોતાની જાતને આપી દીધી છે. પેલેસના દરવાજા પર મોટી ગાડી રોકાઈ તો નોકર તરત જ આગળ વધીને ગાડીમાંથી સામાન ઉતારવા લાગ્યા. ગાડીમાંથી જાનકીની સાથે રુદ્ર ઉતર્યો હતો. હંમેશાની જેમ રૂઆબદાર, પણ આજે તેની સાથે એક બીજી વસ્તુ પણ હતી. નોકર, ભેટ, સોગાદોના બોક્સનો ઢગલો, મોંઘી બ્રાન્ડેડ બેગ્સ અને મીઠાઈના મોટા મોટા ડબ્બા. જ્યારે તે જાનકી સાથે તેના પેલેસમાં જવા લાગ્યો, જાનકી આછા રંગના સૂટમાં સાદી પણ દિલકશ લાગતી હતી. આ બંનેને આજે વેદ પ્રકાશ સાહેબે જમવા માટે આમંત્રિત કર્યા હતા, એટલે તેઓ અહીં આવ્યા હતા. ધ્યાનથી આ બધું અંદર લઈ જાઓ, કોઈ વસ્તુ ખરાબ ન થવી જોઈએ. રુદ્ર નોકરોને સૂચન આપી રહ્યો હતો. તેના અવાજમાં એ જ રૂઆબ હતો, પણ આજે તેમાં એક અજીબ ગંભીરતા પણ હતી. પોતાની ફેમિલી માટે તેની ચિંતા જોઈને જાનકીના દિલમાં તેના માટે આછી નરમાશ આવી ગઈ. કાર્તિક અને વેદ પ્રકાશ સાહેબ બહાર આવીને તેમનું વેલકમ કરવા લાગ્યા. કાર્તિકનો ચહેરો હંમેશાની જેમ ગંભીર, પણ હોઠો પર આછું ઔપચારિક હાસ્ય હતું. શું હાલચાલ છે? તેઓ પરસ્પર મળવા લાગ્યા. પણ તેઓ અંદર દાખલ થયા તો કાર્તિકની માએ ફૂલોથી તેમનું સ્વાગત કર્યું. જાનકીએ જોયું કે રુદ્ર બધાને ખૂબ જ સભ્ય અંદાજમાં મળી રહ્યો હતો. તેથી તે હેરાન હતી કે શું આ એ જ રુદ્ર છે? આ એ જ માણસ છે જે તેને પહેલીવાર જબરદસ્તી ઉપાડી લાવ્યો હતો? એક જાલિમ માણસની જેમ તેના અસ્તિત્વને કચડી નાખ્યો હતો, અને આજે તેના ઘરવાળાઓની સામે આટલો સભ્ય, આટલો ખ્યાલ રાખનારો પતિ બની રહ્યો હતો. તેના દિલમાં એક આછી જગ્યા બનતી અનુભવાઈ. કેમ છે પ્રિન્સેસ? રુદ્ર હર્ષિતાને પૂછે છે, જે પૂરી તૈયાર અને સુંદર હતી, પણ આંખોની નીચે આછી થાક દેખાતી હતી. હું ઠીક છું ભાઈ. હર્ષિતાએ તરત જ હસવાનો પ્રયત્ન કર્યો. પાકું ને? રુદ્રએ ધ્યાનથી તેને જોઈ. જી ભાઈ સર, ખૂબ સારા છે, મારો ખૂબ ખ્યાલ રાખે છે, તેને ઝડપથી કહ્યું તો રુદ્રના ચહેરા પર શાંતિ આવી, જાણે તેના દિલનો બોધ થોડો ઓછો થયો હોય. સારું છે, બસ તું ખુશ રહે, હું તો એ જ ઈચ્છું છું. તેને માથું હલાવ્યું તો હર્ષિતાએ જબરદસ્તી હસીને માથું હલાવી દીધું. વેલ, હવે તો સર કહેવાનું બંધ કર ભાઈ. એ તારો પતિ છે. તે મજાક કરે છે તો બધા હસી પડ્યા. ત્યારબાદ લાંબા સમય સુધી ચા પીતા પીતા તેઓ વાતચીતમાં વ્યસ્ત રહ્યા. હર્ષિતાને નોકરાણી પાસે વાસણ પાછા મુકાવતી જોઈને જાનકી ધીમેથી તેની પાછળ આવી. હર્ષિતા? તો હર્ષિતાએ ચોકીને તેને જોઈ. જો હું તારી સાથે ભાભી કે નણંદની જેમ નહીં, પણ એક દોસ્તની જેમ વાત કરવા માંગુ છું, તે સહેજ થાતી બોલી. શું? હર્ષિતાની આંખોમાં આશ્ચર્ય ઉભર્યું. એ જ કે ભાઈ તારી સાથે ઠીક તો છે ને? જાનકીએ ધીમેથી પૂછ્યું તો હર્ષિતા ના ચાહવા છતાં આંખો ભરાઈ આવી. જો, હું ખોટું ના કહીશ મારી સાથે. હું ઈચ્છું છું કે મારો ભાઈ તારી પાસે બદલો ન લે, એટલે જણાવ કે તે તારી સાથે કેવા છે, જેથી હું તેમની સાથે વાત કરી શકું. તે તેનો હાથ પકડે છે, અને સાંભળતા જ હર્ષિતાની ધીરજ ખૂટી ગઈ. તે તરત જ જાનકીને ગળે વળગી ગઈ, જાણે કોઈ સહારાની જ શોધમાં હોય. હું ખૂબ ખરાબ છું, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું, તે રડતા રડતા બોલી, અને જાનકી એક ક્ષણ માટે હેરાન રહી ગઈ. પણ ધીમે ધીમે તેની પીઠ થાબડી. બસ છોડી દે, જે થઈ ગયું તે ભૂલી જા. નહીં. હર્ષિતાએ નામાં માથું હલાવ્યું. તું આટલી સારી છે અને મેં તારી સાથે શું કરી દીધું? તે રડતા બોલી. ભૂલો તો બધાથી થાય છે હર્ષિતા, એટલે ડોન્ટ વરી. હું તને માફ કરું છું અને ઈચ્છું છું કે હવે આપણે ભાભી નણંદ નહીં, પણ દોસ્તની જેમ રહીએ. જાનકીએ અત્યંત પ્રેમથી કહ્યું તો હર્ષિતાએ તેની તરફ જોયું. આંખોમાં આશ્ચર્ય, શરમ અને પહેલીવાર સાચો આદર હતો.
તું ખરેખર ખૂબ સારી છે. તે આછું હસી. તું પણ ખૂબ સારી છે. બસ હવે મને એ જણાવ, તું ઠીક તો છે ને? તે ખાતરી કરવા લાગી તો હર્ષિતા એક ક્ષણ માટે અટકી, પછી જબરદસ્તી હસીને બોલી, જી, તે ખરેખર ખૂબ સારા છે. બસ થોડા કડક છે, પરંતુ ખ્યાલ રાખનારા છે. તે વિશ્વાસ આપવા લાગી, પણ જાનકીએ ધ્યાનથી તેને જોઈ કે તે જરૂર કંઈક છુપાવી રહી છે, પણ તેને કંઈ કહ્યું નહીં. બસ એટલું બોલી, જો ક્યારેય તને કોઈની જરૂર હોય ને તો હું છું. જાનકીએ તેનો હાથ પકડ્યો અને હર્ષિતાની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. થેન્ક્સ ડિયર, તે દિલથી બોલી હતી. જાનકી એકવાર ફરી ધ્યાનથી હર્ષિતાને જોઈ. આ ખુશ નથી, તેના દિલે જોરથી કહ્યું. મગજમાં કાર્તિકનો ચહેરો આવ્યો, ઠંડી નજરો, શાંત ગુસ્સો, તો દિલમાં બેચેની વધી ગઈ. ભાઈ, તમે શું કરી રહ્યા છો? જાનકી દેખતી રીતે સંતુષ્ટ થઈ ગઈ હતી, પણ દિલના કોઈ ખૂણામાં શંકા હજુ પણ જીવતી હતી. તો હવે મારો એક સવાલ છે. કબાટની સામે સફેદ શર્ટ, બાંય સહેજ ફોલ્ડ કરેલી, કાર્તિક હંમેશાની જેમ શાંત અને આકર્ષક અંદાજમાં ઊભો હતો અને આખી ક્લાસ શાંતિથી તેને સાંભળી રહી હતી. જો આપણે આ કોન્સેપ્ટને અહીં એપ્લાય કરીએ તો શું આન્સર આવી શકે? તે બોલતા બોલતા અટક્યો અને સીધો એ છોકરી તરફ જોયું જે હર્ષિતાની સાથે બેઠી હતી, સના. તે તેને ઈશારો કરે છે. તો તે છોકરી ચોકીને આછા હાસ્ય સાથે કાર્તિક પાસે જવા લાગી. આ લે, તે તેને ધ્યાનથી જોતા જોતા ચોક પકડાવા લાગ્યો અને તેમની આટલી નજીકતા પણ જોઈને હર્ષિતાની હાથની મુઠ્ઠી ધીમેથી બંધ થઈ ગઈ. તે મનમાં વિચારવા લાગી, આ મન કેમ ખરાબ લાગી રહ્યું છે? તે પોતાની જાત સાથે વાત કરે છે, કારણ કે આખા લેક્ચર દરમિયાન કાર્તિક આ જ છોકરીને જોતો રહ્યો હતો અને આ જ છોકરી સાથે સવાલ જવાબ કરતો, તેની પ્રશંસા કરતો રહ્યો. તેને એકવાર પણ હર્ષિતા તરફ જોયું ન હતું અને આ નજરઅંદાજ કરવું કોઈ ચીજ કરતાં પણ વધુ તકલીફદાયક હતું. સના, તમે એકવાર મારી ઓફિસમાં આવી જાઓ, કેટલાક પોઈન્ટ સાથે નોટ્સની પણ વાત કરવાની છે. કાર્તિકે નોર્મલ અંદાજમાં કહ્યું. તો સનાના ચહેરા પર તો તરત જ ખુશી ફેલાઈ ગઈ. જી સર, તે શરમાતા બોલી અને હર્ષિતાનું દિલ જાણે કોઈએ જોરથી મરોડી નાખ્યું. આખી ક્લાસ બહાર નીકળી ગઈ, પણ તે ત્યાં જ બેસી રહી ગઈ. હર્ષિતા, આવી જા. ઝારાએ કંઈક કહેવા ઈચ્છ્યું. તું જા, મને એકલી છોડી દે, તે કડકાઈથી બોલી. તો ઝારા શાંતિથી ઉઠીને ચાલી ગઈ. ત્યારબાદ ક્લાસ ખાલી થઈ ગયો અને હર્ષિતા ત્યાં એકલી રહી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા. તો આ છે તમારો બદલો, તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું. પછી ઊંડો શ્વાસ લીધો અને આંખોના આંસુ લૂછ્યા. નહીં, હું ડરીશ નહીં, હું બધું સહન કરી લઈશ, પણ બેવફાઈ નહીં. તે ઊભી થઈ અને કાર્તિકની ઓફિસ તરફ જવા લાગી. દરવાજો નોક કર્યા વગર અંદર દાખલ થઈ તો કાર્તિક સનાની ખુરશીની નજીક ઝૂકી ઊભો તેને સમજાવી રહ્યો હતો. અવાજ નરમ, અંદાજ શાંત, તો આંખોમાં આપ્તજન જેવો ભાવ હતો. તેને સના સાથે વાત કરતો જોઈને હર્ષિતાનું દિલ બરી ઉઠ્યું. જ્યારે તેની હાજરીથી બંને ચોંકી ગયા. તું કાર્તિક, કે તરત જ સીધા થઈને તેને જોઈ. જ્યારે તે છોકરી આછું હસી, જાણે બધું સમજી રહી હોય. પછી કાર્તિક તરફ જોઈને ધીમેથી બોલી, સર, હું જાઉં છું. અને તે ત્યાંથી નીકળી ગઈ અને દરવાજો બંધ થતાં જ શાંતિ છવાઈ ગઈ. જ્યારે હર્ષિતાએ એક ક્ષણ પણ ગુમાવી નહીં અને સીધી આગળ વધતા કાર્તિકનો કોલર પકડીને તેને ટેબલ પર ધકેલી દીધો. આ શું હતું? તેનો અવાજ ગુસ્સા અને દુઃખથી ધ્રુજી રહ્યો હતો. કાર્તિકે તેને ઉપરથી નીચે સુધી જોઈ, બસ ચહેરા પર આછું કટાક્ષ ભર્યું હાસ્ય આવ્યું. પોતાના સ્ટુડન્ટને ભણાવી રહ્યો હતો. મન મૂર્ખ સમજી છે કે શું? આટલી નરમાશ અને પછી ઓફિસમાં એકલી બોલાવી, આ બધું શું છે? તે તેની વધુ નજીક ઝૂકી. તો તને શું પ્રોબ્લેમ છે? કાર્તિકનું આ વાક્ય આગમાં ઘી હોમવા જેવું કામ કરી ગયું. મન પ્રોબ્લેમ શું છે? હર્ષિતાની આંખોમાં આંસુ આવી ગયા. હું તમારી પત્ની છું અને મારો તમારા પર હક છે કે તમે ફક્ત મારી સાથે. તે એકદમ અટકી ગઈ. શબ્દો તેના ગળામાં અટકી ગયા. કે એને શું કરું તારી સાથે? કાર્તિકની આંખોમાં ખતરનાક ચમક ઉભરી. ચહેરો શાંત હતો, પણ તેની પકડ વધુ મજબૂત થઈ ગઈ. તમે ફક્ત મારી સાથે આ અંદાજમાં વાત કરી શકો છો, કોઈની નજીક ન જઈ શકો. તેને આખરે ધીમા પણ ઘવાયેલા અવાજમાં કહ્યું. તો કાર્તિકના હોઠ પર કટાક્ષ ભર્યું હાસ્ય આવ્યું. ઓ, યાદ આવી ગયું તને? તે અચાનક આગળ ઝૂક્યો. બંનેના ચહેરા થોડા જ ઇંચના અંતરે હતા. તે તેને કમરથી પકડતા પોતે જ તેની જગ્યા પર
તે ટેબલ પર બેસાડી ગયો. તે બોલ્યો, જ્યારે તે મારી બહેનની જિંદગી બરબાદ કરી ત્યારે યાદ નહોતું કે તું પણ કોઈની પત્ની હોઈ શકે અને તારી સાથે પણ એવું થઈ શકે છે. તે કટાક્ષ કરે છે તો હર્ષિતાના આંસુ વહી નીકળ્યા. મેં ભૂલ કરી, હું માનું છું, પણ તમે મને આ રીતે સજા આપશો? તે તેની વધુ નજીક આવ્યો. અને આ તો હજુ શરૂઆત છે. તે ધીમેથી તેના સાથળ પર હાથ રાખતા ગંભીર અવાજમાં બોલ્યું અને આંખો જોરથી બંધ કરતી હર્ષિતાનું દિલ જોરથી ધબક્યું. તમે જાણી જોઈને મને જલન કરાવી રહ્યા છો. ઓહ, તું સળગી રહી છે? કાર્તિકે આછા હાસ્ય સાથે પૂછ્યું. હા, કારણ કે તમે મારા પતિ છો. તે તેનો ફરતો હાથ પકડતી લાંબા લાંબા શ્વાસ લેવા લાગી. એક ક્ષણ માટે કાર્તિકની આંખોમાં કંઈક બદલાયું, પણ બીજી ક્ષણે તે ફરી ઠંડો થઈ ગયો. પતિ? તેણે જોરથી હર્ષિતાને થપકી મારી. હું તારો પતિ ફક્ત નામનો છું, સમજી? કારણ કે હું તને ક્યારેય પત્ની નહીં માનું. તું ફક્ત બદલા માટે મારી જિંદગીમાં આવી. તેને કાનમાં ગણગણાટ કર્યો અને પછી હર્ષિતાએ હિંમત કરીને આંસુ લૂછ્યા અને તેની તરફ ઝૂકી. હું બધું બરદાસ્ત કરી લઈશ, તમારો ગુસ્સો, તમારી નફરત, બધું જ, પણ કોઈ બીજા સાથે તમને વહેંચી નહીં શકું. આ પહેલી વાર હતું કે તેના અવાજમાં ફક્ત ગુસ્સો નહીં, પ્રેમની ઝલક પણ હતી. કાર્તિક થોડી ક્ષણો તેને જોતો રહ્યો, પછી ધીમેથી કટાક્ષ કરવા લાગ્યો. તો હવે બરદાસ્ત કરતા શીખી જા, કારણ કે હું અટકવાનો નથી. તે પાછો હટી ગયો અને હર્ષિતા ત્યાં જ ઊભી રહી ગઈ. આંખોમાં આંસુ, દિલમાં આગ અને એક એવો અહેસાસ જે તેને પોતાની જાતથી પણ ડરાવી રહ્યો હતો કે ક્યાંક તે માણસને પ્રેમ તો નહોતી કરવા લાગી જે તેને તોડવા પર તુલેલો હતો. મોડી સાંજના સમયે જાનકી બેડના કિનારે બેઠી હતી. હાથમાં ચોપડી પર નજર શબ્દો પર ટકી નહોતી રહી. જ્યારે અચાનક દરવાજો ખુલ્યો અને રુદ્ર અંદર આવ્યો. કોટ ઉતારતા તેની નજર સીધી જાનકી પર પડી. બહુ શાંત છે આજે, કે પત કોઈ તોફાન આવવાનું છે? તેને આછો કટાક્ષ કરતા કહ્યું તો જાનકીએ ચોપડી બંધ કરી, પણ જવાબ ના આપ્યો. ફક્ત એક નજર નાખી અને પછી મોં બીજી તરફ ફેરવી લીધું. ઓહ, તો આજે નારાજગી ચાલી રહી છે. રુદ્રના હોઠ પર ફરી આછું હાસ્ય આવ્યું. મને તમારી સાથે વાત નથી કરવી, જાનકીએ તરત જ કહ્યું. અચ્છા, અને આ સલાહ કોણે આપી? તે તેની સામે આવીને ઊભો રહી ગયો. મને કોઈની જરૂર નથી, હું પોતે જ કાફી છું. જાનકીએ ઘૂરીને જોયું. હા, એ તો હું જોઈ જ રહ્યો છું. એટલી કાફી છે કે મન સંભાળી રહી છે. રુદ્રએ માથું હલાવતા કહ્યું. તો જાનકીના હોઠ ભીસીને રહી ગયા. અચ્છા, જણાવો, મેં શું કરી દીધું? તે આઈબ્રો ઊંચી કરતો સવાલ કરે છે. તમને બધી ખબર છે છતાં પણ પૂછો છો? તે તરત જ બોલી. તો તે તેની નજીક આવ્યો અને જાનકીએ એક ક્ષણ તેને જોયો, પછી ઉઠીને ત્યાંથી થોડે દૂર જઈને ઊભી રહી. તમે જે ફેસલો લીધો હતો, મને તેના પર હંમેશા વાંધો રહેશે. તેના અવાજમાં આછી નારાજગી હતી. ફરી એ જ વાત? રુદ્રએ ઊંડો શ્વાસ લીધો. હા, એ જ વાત. કારણ કે તે ખોટું હતું, તે જીદી થઈ. દરેક વાત તારા હિસાબે ના હોઈ શકે જાનકી, તેણે નરમ પણ મજબૂત લહેજામાં કહ્યું. અને દરેક વાત તમારા હિસાબે પણ ના હોવી જોઈએ. તે તરત જ પલટીને બોલી. થોડી ક્ષણોની શાંતિ બાદ અચાનક રુદ્ર આછું હસ્યો. તો ગુસ્સામાં પણ બહુ હસીન લાગે છે. તે બોલ્યો, તો મને નકામી વાતો નથી કરવી. જાનકીએ તરત જ મોં બીજી તરફ કરી લીધું. નકામી નહીં, આ તો પ્રશંસા હતી. તે હસ્યો. મને નથી જોઈતી તમારી પ્રશંસા. જાનકીએ ખીજાયા વગર કહ્યું. અચ્છા, તો પછી શું જોઈએ? તે ચેલેન્જિંગ અંદાજમાં બોલ્યો. તો જાનકી એક ક્ષણ માટે અટકી ગઈ, પત નજર ચોરી લીધી. કંઈ પણ નથી જોતું. રુદ્રએ ધીમેથી તેનો હાથ પકડી લીધો. તો તે ચોકી. છોડો, નહીં છોડું, જ્યાં સુધી તું સીધો જવાબ નથી આપતી. તેણે નરમાશથી કહ્યું, પણ પકડ મજબૂત હતી. જાનકીએ તેની તરફ જોયું. આંખોમાં હવે આછી અકળામણ ઉભરી. તમને શું ફરક પડે છે? તેનો અંદાજ બિલકુલ પત્નીઓ જેવો હતો. પડ્યા છે, તે ધીમે ધીમે બોલ્યું. જાનકીના શ્વાસ છે ઝટકી ગયા. એટલે જ તો તને મનાવી રહ્યો છું, નહીતર મારી રીત તું જાણે છે ને? તેને આછા હાસ્ય સાથે કહ્યું. હા, જબરદસ્તી કરવી? તે મોં ફૂલાવીને બોલી. તો રુદ્રએ માથું હલાવ્યું. એ પહેલાં હતું, હવે તો હું તને તકલીફ આપવાનું વિચારી પણ ના શકું. તે સેજ ચૂક્યો. આંખોમાં એક અજીબ સચ્ચાઈ હતી. જાનકીએ તેની આંખોમાં જોયું. પહેલી વાર તેને એ જ કડક માણસ નજર ના આવ્યું, પણ કંઈક નરમ, કંઈક બદલાતો હોય તેવો લાગ્યો. હું હજી પણ નારાજ છું. તેણે તરત જ નજર હટાવી લીધી.
ઠીક છે રે. રુદ્ર હસતા હસતા પાછો હટી ગયો. હા, હવે તમે મન મનાવશો પણ નહીં ને, તેને દિલમાં કહ્યું. પછી તે પોતે જ ચોંકી ગઈ, જેના પર રુદ્ર હસી પડ્યો. ઓ, તો આ છે અસલ મસલો. નહીં, મેં એવું કંઈ જ નથી કહ્યું. તે તરત જ બોલી, નહીં, હવે હું યોગ્ય રીતે તને મનાવીશ. તે આંખ મારતા તેની તરફ વધવા લાગ્યો તો જાનકી પાછળ હટી. તમે રહેવા દો. તે નજીક આવ્યો તો જાનકી ગભરાઈ ગઈ. ક્યારેક વિચારું છું તારું નામ જાનકીની જગ્યાએ જાનમ હોવું જોઈતું હતું, પણ વિચારું છું કે નહીં, પણ દરેક જણ તને જાનમ કે તો રુદ્ર પ્રતાપના હાથે ઘણા બધા ખૂન થવાના હતા. તે આછા હાસ્ય સાથે કહેતા આગળ વધવા લાગ્યો. જાનકીના દિલના ધબકારા ઝડપી થવા લાગી. તું મારી આદત બની રહી છે જાનકી. તે તેના માથા પર કિસ કરીને પાછો હટી ગયો. જાનકીએ કંઈ કહ્યું નહીં, બસ નજર ઝુકાવી લીધી અને દિલમાં એક આછું હાસ્ય છુપાઈ ગયું, જેને તે પોતે પણ માનવા તૈયાર નહોતી. બીજી બાજુ જોરદાર વરસાદ પડી રહ્યો છે અને તે હજી સુધી નથી આવ્યા. તે ગભરાયેલી બોલી, કારણ કે બહાર વરસાદ તેજ થઈ ચૂક્યો હતો. બારીના કાચ પર પાણીના ટીપા જોર જોરથી અથડાઈ રહ્યા હતા અને આકાશમાં વીજળી ચમકી રહી હતી. દરેક ગળગળાટ સાથે માહોલ વધુ ભારે થતો જતો હતો અને હર્ષિતા બારી પાસે ઊભી પરેશાન હતી. એ જ સમયે દરવાજો ખુલ્યો અને પલરેલો કાર્તિક અંદર આવ્યો. વારમાંથી પાણી ટપકી રહ્યું હતું. શર્ટ શરીર સાથે ચોટેલો હતો, જે તેના મસલ સ્પષ્ટ કરી રહ્યા હતા. હર્ષિતાનું દિલ એક ક્ષણ માટે અટકી ગયું, પણ બીજી ક્ષણે તેણે પોતાની જાતને સંભાળી તરત જ મોં બીજી તરફ કરી લીધું. આટલા વરસાદમાં બહાર રહેવાનો શોખ છે કે શું? તેને તેની તરફ જોયા વગર કહ્યું. જ્યારે કાર્તિકે હોઠ ભીસ્યા અને દરવાજો બંધ કર્યો. હાલમાં મને તારો કોઈ ડ્રામો નથી જોતો. તે થોડા ડગલા આગળ તેની તરફ વધ્યો અને હર્ષિતા તરત જ બોલી, હું ડ્રામો નથી કરી રહી. તો પછી આ બધું શું છે? કાર્તિકે કટાક્ષ ભર્યા હાસ્ય સાથે કહ્યું, હું તમારી પત્ની છું. ચિંતા થઈ રહી હતી મને. આટલા કોલ્સ કર્યા પણ તમે અટેન્ડ નહોતા કરી રહ્યા. તે ફરિયાદ કરતા વધીને ટોવેલ લાવે છે અને તેના વાળ સાફ કરવા લાગી. કાર્તિક એક ક્ષણ માટે અટકી ગયો. પત્ની? તેણે શબ્દને ખેંચીને કહ્યું. આ શબ્દ તને બહુ પસંદ છે? તેને તેની આંખોમાં જોતા જોતા કહ્યું. ઓછામાં ઓછું મને અહેસાસ તો છે તે જોયા વગર ફરિયાદ કરે છે. ત્યારે જ બહાર વીજળી જોરથી કડકી. કાર્તિકની આંખોમાં એક ચમક સ્પષ્ટ થઈ. તે બોલ્યો, અને મને પણ બધું યાદ છે. તેને ધીમા પણ ખતરનાક અવાજમાં કહ્યું, ખાસ કરીને દિવસ જ્યારે તે મારી બહેન પર આરોપ લગાવ્યો હતો, પછી મારા પર કે મેં તારો રેપ કર્યો. તેના હાથ પોતાના ખંભા તરફ સરકતા જોઈને હર્ષિતાના ચહેરાનો રંગ ઉડી ગયો, પણ તેને પોતાની જાતને સંભાળી. હા, હું માનું છું હું ખોટી હતી, તેને ધીમેથી કહ્યું. બસ આટલું જ માને છે ને બધું ઠીક થઈ જશે? તે ફીકું હસ્યો. તો તમે શું ઈચ્છો છો? હું દરરોજ તમારી સામે ઝૂકતી રહું, માફીઓ માંગતી રહું? તે અચાનક ભડકી ઉઠી. હા, બિલકુલ એ જ ઈચ્છું છું. કાર્તિકે તરત જ કહ્યું તો હર્ષિતા એક ક્ષણ માટે શાંત થઈ ગઈ. પછી કડવાશથી હસી. તમે ખરેખર સાયકો છો. આ સાંભળીને કાર્તિકની આંખોમાં જૂનૂન વધી ગયું. તે એક ડગલું આગળ વધ્યો અને તેના બંને હાથ પકડીને દિવાલ પર લગાવી દીધા અને તેના પર ઝૂકી ગયો. હર્ષિતા તેની બાહોમાં કેદ થઈને ધ્રુજી રહી હતી. બંનેના શ્વાસ અથડાઈ રહ્યા હતા. જ્યારે વરસાદનો અવાજ વધુ તેજ થઈ ગયો. ફરીથી કહેતો. તેને કાનમાં ગણગડાટ કર્યો તો હર્ષિતાનું દિલ જોરથી ધબકતું હતું. સાયકો છો તમે? તેને ધીમા પણ મજબૂત અવાજમાં કહ્યું. કાર્તિક થોડી ક્ષણો તેને જોતો રહ્યો. પછી હોઠો પર આછું હાસ્ય આવ્યું. અને તું શું છે? તે વધુ નજીક ઝૂક્યો. હર્ષિતાના શ્વાસ અટકી ગયા. હું એ છું જેને તમારે સજા આપવાની છે, એટલે મને સજા આપો ને ખતમ કરો આ બધું, તેને માન કહ્યું. તો કાર્તિકની નજર તેના ચહેરા પર ઠરી ગઈ. ભીંજાયેલી પાપણો, ધ્રુજતા હોઠ અને કમાલનું નાની ઉંમરનું દિલકશ સૌંદર્ય. તે એક ક્ષણ માટે સદબદ રહી ગયો. આટલી સહેલાઈથી ખત્મ નહીં થાય કંઈ પણ? તેને કાનમાં ગણગડાટ કર્યો. તો પછી ઈચ્છો છો તમે? મને તડપતી જોવી? હર્ષિતાએ લાચારીથી કહ્યું. હા. કાર્તિકે તેના ચહેરાની નજીક આવીને કહ્યું તો હર્ષિતાની આંખોમાં આંસુ આવી ગયા. પણ તેને નજર ના ઝુકાય તો પછી તડપાવો જેટલું થઈ શકે? તે ધીમેથી ભીંજાયેલી પાપણો સાથે બોલી. તો કાર્તિકની આંખોમાં એક ક્ષણ માટે આશ્ચર્ય ઉભરાયું. પછી તે વધુ નજીક આવ્યું, એટલો કે વચ્ચે કોઈ અંતર ના રહ્યું. ડર નથી લાગી રહ્યો મારાથી? તેને ઊંડો શ્વાસ લીધો.
વરસાદના ટીપા કાચ પર જોરથી અથડાઈ રહ્યા હતા, પણ રૂમમાં ફક્ત તેમના શ્વાસોનો અવાજ આવી રહ્યો હતો. કાર્તિક ધીમેથી તેના ચહેરાની નજીક હાથ લાવ્યો, એક લકીર જેવું આંસુ સાફ કરવા માટે, પણ તે તેનો ચહેરો એકદમ દબોચીને ઊંચો કરી ગયો. દિલ તો ઈચ્છે છે કે તારા આરોપોને સાચો સાબિત કરી દઉં અને તને જણાવી દઉં કે અસલ રેપ થાય છે કેવી રીતે, પરંતુ પોતાની માની આપેલા સંસ્કાર યાદ આવી જાય છે. તે નફરતથી કહેતો તેને ઝટકો મારીને પાછળ ખસ્યું. જો આ રીતે તમારો ગુસ્સો અને બદલો ઓછો થતો હોય તો તમે મારો રેપ કરો અને જીવથી મારી નાખો. મને કોઈ ફરિયાદ નહીં હોય તમારાથી. તે રડતા રડતા તેને બોલી, મને અજમાવ નહીં. તે હોઠ ભીસીને બોલ્યો, તો તમે પણ મને અજમાવશો નહીં. તે જાણી હારી ગઈ. કાર્તિક હોઠ ભીસીને તેને જુએ છે, પણ માથું ઝટકાવીને વોશરૂમ તરફ જવા લાગ્યો. એક દિવસ તમે પોતે સ્વીકારશો કે હું એટલી બિનમહત્વની નથી જેટલી તમે સમજો છો, તે પાછળથી બોલી. પરંતુ કાર્તિક તેને ઇગ્નોર કરતો દરવાજો બંધ કરી ગયો. જ્યારે બહાર વરસાદની સાથે અંદર હર્ષિતાના આંસુ ગાલ પર સરી રહ્યા હતા. દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા. ન બધું ઠીક થયું અને ન તો બધું એવું રહ્યું જેવું પહેલા હતું, પરંતુ એક વસ્તુ બદલાઈ રહી હતી, અને તે હતું તેમની વચ્ચેનું અંતર. હવે કાર્તિકનું વર્તન એવું ખુલ્લેઆમ ઝાલિમાના રહ્યું ન હતું. તે હજી પણ કડક હતો, હજી પણ કટાક્ષ કરતો, પણ તેની આંખોમાં સતત સરકતી નફરત ક્યારેક ક્યારેક ઝાંખી પડવા લાગતી. અને હર્ષિતા તે હવે પહેલા જેવી જિદ્દી અવાજ કરનારી છોકરી રહી નહોતી, બલકે શાંત અને આજ્ઞાકારી જેવી થઈ ગઈ હતી. તે દરેક સંભવિત હદ સુધી કાર્તિકનો ખ્યાલ રાખતી, જેથી તેના ગુનાની માફી મળી જાય અને તેનો પતિ તેની સાથે ઠીક થઈ જાય. તે પોતાના માતા પિતા જેવી લગ્ન જીવનની સ્થિતિ નહોતી ઈચ્છતી, એટલા માટે પોતાના બદલવાનો પ્રયત્ન કરી રહી હતી. એક દિવસ જ્યારે કાર્તિક લેપટોપ પર કામ કરી રહ્યો હતો, તો તેણે ધીમેથી તેની પાસે ટેબલ પર ચા મૂકી દીધી. ચા, તેણે બસ એટલું જ કહ્યું. કાર્તિકે એક નજર તેના તરફ નાખી. મેં તો નહોતી મંગાવી, તેણે યાદ અપાવ્યું. મંગાવ્યા વગર પણ બનાવી દીધી. હર્ષિતાએ સહેજ ખંભા ઉચક્યા અને વળવા લાગી. ઊભી રહે. કાર્તિકનો અવાજ આવ્યો તો તે ઊભી રહી ગઈ. ખાંડ ઓછી હશે, તેને કપ ઉઠાવતા કહ્યું. તમને કેવી રીતે ખબર? હજી તો ટેસ્ટ પણ નથી કરી, તે આશ્ચર્યથી બોલી. જ્યારે કાર્તિકે કપ હોઠ સુધી લઈ જઈને સહેજ ઘૂંટરો લીધો. ખરેખર ખાંડ ઓછી હતી. આજકાલ તું તારા લેકામાં ખાંડ ઓગળી રહી છે ને, એટલે શંકા પડી ચામાં ખાંડ ઓછી હશે, તે તેના તરફ જઈને બોલ્યો. તો હર્ષિતાના હોઠ પર હળવી મુસ્કાન આવી ગઈ, જે તેણે તરત જ છુપાવી દીધી. તે હવે અવારનવાર નાની નાની વાતો પર કટાક્ષ કરવા લાગ્યો હતો, પરંતુ હર્ષિતા હવે ગુસ્સો કરતી નહોતી, બલકે હસી પડતી અથવા ક્યારેક ક્યારેક હસીને જવાબ આપતી. તું બદલાઈ ગઈ છે, એક દિવસ કાર્તિકે અચાનક કહ્યું. તો હર્ષિતાએ ચોંકીને તેને જોયો. કેવી રીતે? પહેલા બહુ બોલતી હતી, હવે ઓછું બોલે છે, તેણે હળવી મુસ્કાન સાથે જણાવ્યું. તમારા વતી ઓછું બોલું છું, તે હસીને જણાવે છે. મારા વતી કેમ? કાર્તિકે આંખો સંકોચી. યસ, તમે શીખવી દીધું દર વખતે વાત બોલવી જરૂરી ન હોતી, શાંતિ પણ મોટું હથિયાર છે, તેને નજરો નીચી કરતા કહ્યું. અને આ વાક્ય સીધું કાર્તિકની અંદર ક્યાંક વાગ્યું. તે થોડી ક્ષણો શાંત રહ્યો, પછી ધીમેથી બોલ્યો. અને બીજું શું શું શીખ્યું? હર્ષિતાએ સહેજ માથું ચક્યું, તેના તરફ જોયું, પણ નજરો ચોરી લીધી. જણાવને. તે થોડી ક્ષણો શાંત રહી, પછી માંડ બોલી કે કેટલાક લોકો જેટલા ખરાબ દેખાય છે ને એટલા હોતા નથી. તે તેને પ્રેમથી જોતા બોલી હતી, અને કાર્તિકનું દિલ એક ક્ષણ માટે અટકી ગયું હોય એવું લાગ્યું. તને લાગે છે કે હું સારો છું? તે હળવેથી બોલી. મેં એવું ક્યારે કહ્યું? પણ તમે સાચે જેટલા ખરાબ પણ નથી જેટલા પહેલા લાગતા હતા, તે ધીમેથી બોલી અને હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. આ સાંભળીને કાર્તિકના હોઠ પર હળવી મુસ્કાન આવી, પરંતુ તે તરત જ તેને ઝટકીને પોતાને કંટ્રોલ કરી ગયું. પછી હર્ષિતા અવારનવાર તેને જોતી રહેતી. છાનામાના જ્યારે તે કામ કરી રહ્યો હોય, જ્યારે તે વાત કરી રહ્યો હોય, અને દરેક વખતે દિલમાં એક અજીબ અહેસાસ જાગતો. આ જે વ્યક્તિ છે જેનાથી હું ડરું પણ છું, અને તે પોતાને રોકી લેતી હતી. પરંતુ સત્ય એ જ હતું કે તે તેને પ્રેમ કરવા લાગી હતી. તે નાની ઉંમરનો ક્રશ હવે તેનો પતિ બન્યો હતો. એક બાજુ પ્રેમ થઈ રહ્યો હતો, અને કાર્તિક તે પોતાની જાત સાથે લડી રહ્યો હતો. દર વખતે જ્યારે તે હર્ષિતાને ચૂપચાપ જોતો,
જ્યારે તે તેની નાની નાની વાતોનો ખ્યાલ રાખતી તો તેની અંદર કંઈક નરમ પડતું, પણ બીજી ક્ષણે જાનકીનો ચહેરો અને તેની તકલીફ તેના મગજમાં આવી જતી. ના, હું એ બધું ભૂલી નહીં શકું, તે પોતાની જાતને કહેતો, પરંતુ દિલ અને મગજ તેનું સાંભળતા નહોતા. આ જ કારણ હતું કે જ્યારે એક દિવસ હર્ષિતા લપસવા લાગી તો કાર્તિકે તરત તેને પકડી લીધી. થોડી વાર માટે તે તેના બાહુપાશમાં રહી, બંનેની નજરો મળી, શ્વાસ રોકાયા અને સમય જાણે થંભી ગયો. હર્ષિતાનું દિલ ઝડપથી ધડક્યું તો કાર્તિકની પકડ વધુ મજબૂત થઈ ગઈ, પરંતુ આ વખતે તેમાં કડકાઈ નહોતી, કંઈક બીજું હતું જે બંને સમજી તો રહ્યા હતા પણ સ્વીકારતા નહોતા. ધ્યાનથી ચાલ્યા કર, તે બસ એટલું જ કહી શક્યો. તરત જ તેને છોડી દીધી. જી, હર્ષિતાએ ધીમેથી માથું હલાવી દીધું, પરંતુ તેના હોઠ પર એક નાની મુસ્કાન આવી ગઈ, કારણ કે એવું લાગ્યું હતું કે જાણે તે તેને છોડવા માંગતો નહોતો. હવે તેમની વચ્ચે ફક્ત રફરત રહી નહોતી, બલકે એક શાંતિ અને વધતું આકર્ષણ હતું જે બંનેને નજીક લાવી રહ્યું હતું. અને આ જ આકર્ષણ આગળ જઈને બધું ગૂંચવણ ભર્યું કરવાનું હતું. નમસ્તે. રુદ્ર જાનકીને લેવા આવ્યો હતો તો તેની સાથે હર્ષિતાને પણ નીકળતી જોઈને તેના ચહેરા પર હળવી નરમાશ આવી. નમસ્તે ભાઈ, કેમ છો તમે? હર્ષિતા હસીને તેને ગળે વળગી ગઈ. હું ઠીક છું, તું કેવી છે? તે તેનો વહાલ સોયો ચહેરો પકડીને પૂછે છે, અને હર્ષિતાએ તરત જ હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની આંખો એક ક્ષણ માટે કાર્તિક તરફ ગઈ, જે પરવારીને તેના તરફ આવી ગયો હતો, જેથી હર્ષિતાને ઘરે ડ્રોપ કરી શકે. હું બિલકુલ ઠીક છું ભાઈ, તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું. તો રુદ્રએ સંતોષથી માથું હલાવ્યું. ગુડ. તું કેમ છે કાર્તિક? તે કાર્તિકને ગળે મળ્યો તો કાર્તિક પણ ખુશદિલી અને સન્માન સાથે તેને જવાબ આપે છે, જ્યારે જાનકી શાંતિથી આ બધું જોઈ રહી હતી, જાણે આ બંનેની મુસ્કાન અસલી લાગતી ન હોય. વેલ ભાઈ, તમે પિતાજીને જણાવ્યું મારા લગ્ન વિશે? હર્ષિતાએ વાત બદલતા પૂછ્યું તો રુદ્રના ચહેરા પર હળવી ગંભીરતા આવી ગઈ. તે ગુસ્સો પણ બહુ થયા. મને પણ ઘરમાંથી કાઢી મૂક્યો અને ઘણી ધમકીઓ પણ આપી છે, પરંતુ મને કોઈ ફરક નથી પડતો. મેં એ જ કર્યું જે મારી બહેન માટે યોગ્ય છે. તેણે સીધો જ જવાબ આપ્યો કે બધા હેરાન અને પરેશાન થયા. કોઈ વાંધો નહીં, થોડા દિવસની વાત છે, પણ પોતે જ માની જશે. આખરે હું તેમનો એકમાત્ર દીકરો જે છું, મારાથી વધુ સમય સુધી નારાજ નહીં રહી શકે. રુદ્રએ હળવી મુસ્કાન સાથે કહ્યું, પરંતુ તેના લહેકામાં થાક સ્પષ્ટ છુપાયેલો હતો. જાનકી અને હર્ષિતાની આંખોમાં એક ક્ષણ માટે ચિંતા આવી, પરંતુ તેમણે કંઈ ન કહ્યું. ચાલ જાનકી, હર્ષિતા, મોડું થઈ રહ્યું છે, ગાડીમાં બેસો. રુદ્રએ કહેતા જાનકી તરફ ઇશારો કર્યો. ચાલો પછી મળીશું. કાર્તિકે હર્ષિતા તરફ જોતા કહ્યું, અને તેઓ જવા જ વાળા હતા કે રુદ્ર અચાનક બોલ્યો. 2 મિનિટ, મારે તારી સાથે વાત કરવી છે કાર્તિક. તેની આ વાત પર ત્રણેય ચોંકી ગયા. પણ થોડી વાર પછી કાર્તિકે માથું હલાવ્યું અને હર્ષિતાને ઇશારો કર્યો. તે માથું હલાવીને તેની પાસેથી ગાડીની ચાવી લેતા પોતાની જગ્યા તરફ ચાલી ગઈ. જાનકી પણ વિદાય લઈને થોડી મૂંઝવણમાં રુદ્રની ગાડીમાં બેસી ગઈ. હવે તે બંને એકલા ઊભા હતા. કાર્તિક. રુદ્રએ ઊંડો શ્વાસ લીધો. હું એક વાત કહેવા માંગુ છું. તે પહેલી વાર થોડો ગંભીર, થોડો નરમ લાગ્યો. જી કહો. કાર્તિકે તેને જોતા શાંત અંદાજમાં કહ્યું. રુદ્રએ નજરો થોડી ક્ષણો માટે નીચી કરી, જાણે પોતાના શબ્દો ભેગા કરી રહ્યા હોય. પછી અચાનક બોલ્યો, હર્ષિતા એવી નથી જેવી તે દેખાય છે. આ સાંભળીને કાર્તિકના ચહેરા પર હળવો કટાક્ષ આવ્યો. હું જોઈ ચૂક્યો છું તે કેવી છે. ના કાર્તિક, તે ફક્ત તેનું એક જ પાસું જોયું છે. તેવી ક્યારેય નહોતી, બલકે બહુ સારી અને સંસ્કારી બાળકી હતી. મારા માતા પિતાના પ્રેમ લગ્ન હતા. હું 12-13 વર્ષની ઉંમરથી હંમેશા તેમની લડાઈઓ જોતો રહ્યો અને પદ કઠોર બની ગયો. પરંતુ મારી નાની બહેન હર્ષિતા આ બધું જોઈને ડિપ્રેશનમાં જવા લાગી. પછી મારા પેરેન્ટ્સ અલગ થઈ ગયા. માના ગયા પછી અમે બાળકો પિતાજી પાસે રહ્યા, અને પિતાજીએ તો ક્યારેય હર્ષિતાને સમજવાનો પ્રયત્ન જ ન કર્યો. હું દીકરો હતો એટલે તેમના માટે જરૂરી હતો, પરંતુ તેને દીકરી સમજીને ક્યારેય પ્રેમ ન આપ્યો, જેના માટે તે તરસતી રહી. તેને જો કોઈના તરફથી પ્રેમ મળ્યો છે તો તે ફક્ત હું છું, પરંતુ હું તેના માતા પિતાની ખોટ પૂરી ન કરી શકું ને. આ જ વસ્તુ તેને હંમેશા અંદરથી તોડતી રહી, પરંતુ બહારથી તે બળવાખોર અને બદતમીઝ બનતી ગઈ. તે થોડી ક્ષણો ચૂપ રહ્યો
અને કાર્તિક હવે ધ્યાનથી તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રુદ્રએ આગળ કહ્યું, તે અહીં પોતાની મરજીથી નથી આવી. પિતાજીએ તેને અહીં આવવાની પરવાનગી એટલા માટે જ આપી કારણ કે મા સાથે રહેવું તેના માટે અભિશાપ બની ગયું હતું. મારી મા માટે હવે તેમના બીજા બાળકો અમારા કરતાં વધુ મહત્વના થઈ ગયા છે. તેથી તેમણે મારી બહેનને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકી. તે પૂરી રીતે તૂટી ગઈ હતી કાર્તિક. તે જે ઉંમરમાં હતી આ બધું સહન કરવું બહુ કઠિન હતું. તે હંમેશા એકલી રહી, થોડું ધ્યાન ઈચ્છતી, પરંતુ ક્યારેય મળ્યું નહીં. અને આજ કમીએ તેને એવી બનાવી દીધી. રુદ્રએ ધીમા અવાજમાં કહ્યું તો હવામાં એક ક્ષણ માટે શાંતિ ફેલાઈ ગઈ. કાર્તિકના મગજમાં હર્ષિતાનો રડતો ચહેરો આવ્યો. તે નાની નાની કોશિશો એક ક્ષણ માટે તેના દિલમાં હળવી ખૂંચન થઈ, પરંતુ બીજી ક્ષણે જાનકીનો ચહેરો, તેની લાચારી અને તેની તકલીફ તેના મગજમાં ઉભરી આવી તો તેને તરત જ માથું ઝટકાવી દીધું. હું જાણું છું કે તેને નાદાનીમાં તારા પર ખોટો આરોપ લગાવ્યો અને મેં પણ જજ્બાતમાં આવીને તારી બહેન સાથે બહુ ખરાબ કર્યું, પરંતુ હવે જાનકીને બહુ સન્માન આપું છું હું. તે મારી અર્ધાંગીની છે અને બેશક તે મને માફ પણ કરી ચૂકી છે. તેથી પ્લીઝ તું પણ ખ્યાલ રાખજે. મારી બહેનને એટલી સજા ન આપતો જે તે સહન ન કરી શકે. હું તારી આગળ હાથ જોડું છું. રુદ્ર હાથ જોડવા લાગ્યો તો કાર્તિકે તરત જ તેના હાથ પકડી લીધા. ગાડીમાં બેઠેલી જાનકી અને હર્ષિતા હેરાન અને પરેશાન થઈ રહી હતી. તે તેમને સાંભળી તો નહોતી શકતી, પણ જોઈ જરૂર રહી હતી. હું સમજુ છું, તું ચિંતા ન કર, હું તેનો ખ્યાલ રાખીશ. તે તેને સાંત્વના આપતો તેને ગળે વળગી ગયો. રુદ્રએ તેની આંખોમાં જોયું. એક ક્ષણ માટે જાણે કંઈક પડખવાનો પ્રયત્ન કર્યો, પણ માથું હલાવી દીધું. મને તમારા બંને પર પૂરો ભરોસો છે, હોવો જ જોઈએ, કાર્તિકે સહેજ હસીને કહ્યું. પરંતુ તેના હાસ્ય પાછળ હજી પણ કંઈક છુપાયેલું હતું. સાંજ ઢળી રહી હતી. આકાશ હળવા નારંગી રંગમાં ડૂબેલું હતું અને હવામાં એક અજીબ નરમાશ હતી, જાણે બધું શાંતિમાં આવી ગયું હોય. એવામાં જાનકી બાલ્કનીમાં ઊભી હતી. ભીના વાળ હવામાં હળવા હળવા ઉડી રહ્યા હતા. ચહેરા પર એ જ શાંતિ હતી જે કદાચ તેને ઘણા સમય પછી અનુભવી હતી. પાછળથી કદમોનો અવાજ આવ્યો. આજે તો બહુ શાયરાના મૂડમાં છે મેડમ. પાછળથી રુદ્રનો અવાજ આવ્યો તો જાનકીએ સહેજ હસીને પાછળ વળીને જોયું. ના બસ, આજે દિલ બહુ હળવું છે. તેની હમણાં જ થોડી વાર પહેલા જ કાર્તિક સાથે વાત થઈ હતી અને તે પછી તેના દિલનો બોજ ઉતરી ગયો હતો. રુદ્ર તેની પાસે આવીને ઊભો રહી ગયો. થોડીક ક્ષણો બંને શાંતિથી બહાર જોતા રહ્યા. પછી અચાનક રુદ્રએ કહ્યું, વેલ, એક વાત તો જણાવ. જો હું તારું અપહરણ ન કરત તો શું તું ક્યારેય મારી સાથે લગ્ન કરત? તેણે હળવી શરારતથી પૂછ્યું. બિલકુલ પણ નહીં. જાનકીએ તરત જ તેને ઘૂરીને જોયો અને રુદ્ર હસી પડ્યો. જોયું, હું કહેતો હતો ને કે મારે પોતે જ કંઈક કરવું પડશે, અને હજી પણ લાગી રહ્યું છે કે તું પોતે તો મને પતિવાળો અધિકાર આપીશ નહીં. મારે પોતે જ કંઈક કરવું પડશે. ત્યાં આંખ મારતા અર્થસભર અંદાજમાં બોલે. તમને શરમ આવી જોઈએ. જાનકી તેના બાવણા પર હળવો મુક્કો મારે છે. કેમ યાર, એ અપહરણનું પરિણામ આપણા લગ્નના રૂપમાં કેટલું સુંદર નીકળ્યું છે. તે કહેતા કહેતા તેના પર ઝૂકી ગયો. હવે રોકાવાનો નહોતો. જાનકીના ગાલ હળવાશથી લાલ થઈ ગયા. આ તમારો વહેમ છે. આઈ હેટ યુ, તે ઉપરથી બોલી રહી હતી. અચ્છા જી. રુદ્રએ નમીન તેની આંખોમાં જોયું. તો પછી આજે તું અત્યારે મારી સાથે આટલી વાતો કરે છે, પહેલા કેમ નહોતી કરતી? તે સવાલ કરે છે અને જાનકી એક ક્ષણ માટે રોકાઈ ગઈ. પછી નજરો ચોરી લીધી. કારણ કે પહેલા તમે ખુદ બદતમીઝ હતા. તે મોં મટકાવતા બોલી અને હવે તે ગંભીર અંદાજમાં બોલ્યું. હવે પણ છો, બસ થોડો ઓછો છો. તે તરત જ બોલી. આનો અર્થ એ છે કે પ્રેમની પ્રોસેસ થઈ રહી છે, રુદ્રએ હળવા સ્મિત સાથે કહ્યું. તો જાનકી હસી પડી અને આજ હાસ્ય રુદ્રના દિલમાં ક્યાંક ઊંડે સુધી ઉતરી ગયું. હવાની લહેરથી જાનકીના વાળ ચહેરા પર આવ્યા તો રુદ્રએ ધીમેથી તેના વાળ કાનની પાછળ કર્યા. આ વખતે તેમાં કોઈ જબરદસ્તી, કોઈ અહંકાર નહોતો, માત્ર નરમાશ અને મોહબ્બત હતી. જાનકીએ તેની તરફ જોયું. તેની આંખોમાં હળવી શરમ અને એક પ્રેમભર્યો અહેસાસ હતો. જાનકી, રુદ્રએ ધીમેથી કહ્યું, જાણે તેનું દિલ ધબક્યું. હું ખરેખર ખૂબ શર્મિંદો છું. આઈ એમ સોરી યાર. મેં ખૂબ અન્યાય કર્યો તારી સાથે. તેના અવાજમાં પહેલીવાર સંપૂર્ણ સચ્ચાઈ હતી.
જાનકીની આંખોમાં ભીનાશ આવી ગઈ, પણ તેને હળવા સ્મિત સાથે કહ્યું, જો તમે ફરીથી એવું ના કરો તો હું તમને માફ કરી શકું છું. તે માફ તો આમ પણ કરી ચૂકી હતી, પરંતુ થોડા નખરા બતાવવા તેને પોતાનો અધિકાર સમજ્યો. યાર, હવે મારા કાન પકડીને તોબા, જો હું તારી સાથે ક્યારેય ખરાબ વર્તન કરું. આઈ પ્રોમિસ, હવે રોમાન્સ સિવાય કંઈ નહીં થાય. તે સ્મિત છુપાવતા બોલ્યો, અને જાનકી શરમાતા શરમાતા આમ તેમ જોઈને રૂમમાં જવા લાગી. અરે યાર, ક્યાં જઈ રહી છે? એક વાતનો જવાબ તો આપ્યો નહીં. રુદ્રએ તોફાની અંદાજમાં કહેતા તેનો પીછો કર્યો. હવે શું છે? જાનકી આંખો સંકોચી. હવે તો તું માને છે ને કે તને મારાથી થોડી મોહબ્બત થઈ ગઈ? તે રૂમમાં આવીને પૂછે છે. બિલકુલ પણ નહીં. તે તરત જ પાછળ હટી ગઈ. જૂઠ, તે હસતા હસતા બોલ્યું. સાચું, તે ઝીદ્દી થઈને બોલી. આંખોમાં જોઈને બોલ. રુદ્રએ ચેલેન્જ આપ્યો તો જાનકી તેની આંખોમાં જોયું. થોડી ક્ષણો પછી તે તેની ડૂબતી આંખોનો તાબ ન લાવી શકતા નજરો ઝુકાવી ગઈ. હું નથી બોલી શકતી. શરમાઈને તેની છાતીએ વળગી ગઈ. બસ આ તો હતું. રુદ્રના હોઠ પર જીતનું સ્મિત આવ્યું. તમે ખૂબ ખરાબ છો. જાનકીએ શરમથી તેની છાતી પર હળવો હાથ માર્યો. પરંતુ માત્ર તારો છું. તે ધીમે ધીમે તેની નજીક આવ્યો. જાનકીનું દિલ જોરથી ધબક્યું, પણ આ વખતે તે પાછળ ના હટે. આઈ લવ યુ જાનકી, આઈ લવ યુ સો મચ. રુદ્રએ ધીમેથી તેને પોતાની નજીક ખેંચી. જાનકીએ ક્ષણનો નામનો માત્ર પ્રતિકાર કર્યો, પણ પોતે જ તેનું માથું તેના ખંભા પર ટકાવી દીધું. પરવાનગી છે ને? રુદ્રએ ધીમેથી પૂછ્યું તો જાનકીએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને હવામાં એક નરમ શાંતિ ફેલાઈ ગઈ, જે કોઈ પણ શબ્દ કરતાં વધુ સુંદર હતી. બહાર આકાશમાં અંધારું છવાઈ રહ્યું હતું, પણ તે બંનેની વાર્તામાં આખરે પ્રકાશ આવી ગયો હતો. પણ એક નફરતથી શરૂ થનારો સંબંધ બે અતૂટ પ્રેમ પર કાયમ થઈ ગયો. વાહ વાહ, શું સ્વાદિષ્ટ ભોજન બન્યું છે. વેદ પ્રકાશજી બોલ્યા તો તેમની પત્નીએ પણ હસીને ખાતા ખાતા માથું હલાવ્યું. આજે હર્ષિતાએ પહેલી વાર પોતે પોતાના હાથે રસોડું સંભાળ્યું અને જમવાનું બનાવ્યું, કારણ કે આજે કાર્તિકનો જન્મદિવસ હતો. તેથી તેને કાર્તિક માટે હર સંભવ હદ સુધી દિલથી પ્રયાસ કર્યો. તે સવારથી આ જ કામમાં લાગેલી હતી. 1 મિનિટ પણ આરામ કર્યા વિના થાકથી તેની હાલત ખરાબ હતી. પરંતુ હવે જમતા જમતા તેની નજરો વારંવાર કાર્તિક તરફ ઉઠી જતી કે કદાચ આજે તે પ્રશંસાના થોડા શબ્દો કહી દે. આ બધું આજે હર્ષિતાએ બનાવ્યું છે. તેની સાસુએ વખાણ કર્યા તો હર્ષિતાએ હળવી આશા સાથે કાર્તિક તરફ જોયું. કાર્તિકા સાંભળતા જ કંઈ પણ બોલ્યા વગર પોતાની થાળી એક તરફ સરકાવી દીધી. મન ભૂખ નથી, હું આજે બહારથી ખાઈને આવ્યો છું. તેની આ વાત પર હર્ષિતા જાણે શૂન્ય થઈ ગઈ. તે મેં ખૂબ દિલથી તમારા માટે બનાવ્યું હતું. તેનો અવાજ ધીમો પડી ગયો. તો મેં નહોતું કહ્યું બનાવવાનું. કાર્તિકે ઠંડા લહેજામાં કહ્યું ને હર્ષિતાને લાગ્યું કે જાણે કોઈએ તેના દિલ પર સીધો વાર કર્યો હોય. જમવાના ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. કાર્તિક, આમ વાત ન કર. કાર્તિકની માએ તરત જ ટોક્યો. મેં એવું શું કહી દીધું મમ્મી, જ્યાં મહારાણીને ખરાબ લાગી જાય? આમ પણ મારી બહેનની સહાનુભૂતિ તો આ મેળવી જ ચૂકી જ. તે કટાક્ષ કરતો ઊભો થઈ ચૂક્યો હતો. વાસ્તવમાં આજે તેની જાનકી સાથે વાત થઈ હતી અને જાનકી આ વખતે તેને ખૂબ સમજાવ્યો હતો. ત્યાં સુધી કે નાની હોવા છતાં તેને વઢી પણ હતી કે તેને હર્ષિતાથી બદલો લેવાનો કોઈ અધિકાર નથી. જો તે હર્ષિતાથી બદલો લેશે તો પોતાની બહેનને ગુમાવી બેસશે. કાર્તિકને ત્યારથી જ હર્ષિતા સહિત બધા પર ક્રોધ આવી રહ્યો હતો. તેની વાત પર હર્ષિતાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને સહન કર્યું. મેં જમી લીધું છે. કાર્તિક પાછળ જોયા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેની સાસુએ હર્ષિતાને કહ્યું, એક વાત યાદ રાખજે, જેટલું આન માથે ચડાવીશ ને તે તને એટલો જ ટફ ટાઈમ આપશે. અત્યારે જાને તેની સેટિંગ કર, જેથી આગમી વખતે કોઈની સામે પોતાની પત્નીને આ રીતે નીચી ના બતાવે. હર્ષિતાની સાસુએ નરમાશથી તેને આ સલાહ આપી તો હર્ષિતા આશ્ચર્યથી તેમને જોવા લાગી. એમ શું જોઈ રહી છે? માં છું હું તારી, સમજ મને. અને એક માં પોતાની દીકરીને હંમેશા સાચી સલાહ આપે છે. પતિનું સન્માન કરો, પરંતુ પોતાનું આત્મસન્માન સૌથી ઉપર રાખો. તેમની આટલી સુંદર વાત પર હર્ષિતા આંખોમાં આંસુ સાથે તેમને ગળે વળગી ગઈ. થેન્ક યુ મમ્મી. તે તેમને મમ્મી કહેતા દિલથી ગદગદ થઈ ગઈ. વેદ પ્રકાશજી હસી પડ્યા. ચલો તો પત્નીવાળા અસલ રૂપમાં આવો અને તને સમજાવી દો
કે તારી સાથે કેવી રીતે પેશ આવવાનું છે. તેમણે તેને થાપટ આપી અને હર્ષિતા પણ સંકલ્પ કરીને તરત જ ઊભી થઈ. તે ઝડપી કદમોથી બહારની તરફ ચાલી ગઈ. દરવાજો જોરથી ખુલ્યો. તમને શું પ્રોબ્લેમ છે? હર્ષિતાનો અવાજ કાપી રહ્યો હતો. હું જે પણ કરું છું તમે તે નીચું બતાવો છો. બધાની સામે મારો તમાશો બનાવીને મને અનદેખી કરીને તમને મળે છે શું? કબાટમાંથી કપડાં કાઢતા કાર્તિક ફર્યો અને તેની આંખોમાં ભીષણ ક્રોધ હતો. કારણ કે તું આ જ ડિઝર્વ કરે છે. બસ કરો, દર વખતે આ જ રીતે. શું હું માણસ નથી? તે આગળ વધી. જ્યારે તે મારી બહેન સાથે હા માની ચૂકી છું મારી ભૂલ, તેની માફી પણ માંગી ચૂકી છું અને તે એટલી સારી છે કે મને દિલથી પોતાની બહેન સમજવા લાગી છે. તમારી સાથે જે કર્યું તેની પણ માફી માંગુ છું. કેટલી વાર માંગુ? ક્યાં સુધી? તે તૂટીને બોલી. જ્યાં સુધી મન સુકૂન નથી મળતું. કાર્તિક કઠોર થયો. આ સાંભળીને હર્ષિતા એક તૂટેલું હાસ્ય હસી. તમને ક્યારે સુકૂન નહીં મળે, કારણ કે સમસ્યા હું નથી, તમે છો. જો તમે વાસ્તવમાં એક મોટા દિલવાળા પુરુષ હોત ને તો શાલીનતા બતાવન, પરંતુ હકીકતમાં તમે એક શું? બોલ, આગળ કેમ ચૂપ થઈ ગઈ? હા તમે એક સાયકો છો જે પોતાની પત્નીને બધાની સામે પ્રતાડિત કરી પોતાને પુરુષ સમજે છે. તેણે આંસુઓ સાથે કહ્યું. આ જુમલો ખોટો સમયે ખોટી હદ સુધી સાચો થઈ ગયો. આનાથી કાર્તિકની ધીરજ ખૂટી ગઈ અને અચાનક તેનો હાથ ઉપડી ગયો. જસ્ટ શટ અપ. તે એકદમ ચીસ પાડી ઉઠ્યો અને રૂમની શાંતિમાં થપ્પડનો ગુંજરાવ ગુંજી ઉઠ્યો. હર્ષિતાનું માથું એક તરફ નમી ગયું. હાથ હળવેથી તેના ગાલ પર ગયો અને આંખો એકદમ ખાલી થઈ ગઈ. તમે મને મારી? તેનો અવાજ એક હળવા ગણગણાટ જેવો હતો. કાર્તિક પોતે પણ જાણે હોશમાં આવ્યો. તેના ચહેરા પર તરત જ ઊંડો પસ્તાવો આવ્યો. હર્ષિતા તે આગળ વધ્યો પણ તે પાછળ હટી ગઈ. આંખોમાં આંસુ હતા પણ હવે અવાજ અજીબ હદ સુધી શાંત હતો. તો આજે તમે સાબિત કરી દીધું કે હું શું છું અને મારી શું હેસિયત છે. ઓકે ફાઇન, હવે હું તમારી મુશ્કેલી સરળ કરી દઉં. તે આંસુ સાફ કરતા રોઈ રહી હતી. તમને મને સજા આપવી હતી ને? તે હળવું હસી. હવે હું મારી જાતને સજા આપું છું. હું તમને બતાવીશ કે હર્ષિતાની સજા શું બને છે. તે અચાનક દોડીને વોશરૂમમાં ગઈને દરવાજો અંદરથી બંધ કરી લીધો. હર્ષિતા, સ્ટોપ ઇટ યાર. કાર્તિકે દોડીને દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલો પ્લીઝ. પરંતુ અંદરથી માત્ર તેના ચોધારા આંસુએ રોવાનો અવાજ આવી રહ્યો હતો. આ મેં શું કરી દીધું? કાર્તિકના હાથ કાપી ગયા. મારે તેના પર હાથ નહોતો ઉપાડવો જોઈતો. મારે જાનકીનો ગુસ્સો બિચારી પર નહોતો ઉતારવો જોઈતો. તે દરવાજા પર મૂકો મારતા બોલ્યો. હર્ષિતા, દરવાજો ખોલ યાર પ્લીઝ. તે આજીજી કરવા લાગ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. પણ હવે રોવાનો અવાજ પણ બંધ થઈ રહ્યો હતો. કાર્તિકનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તેણે સમય ગુમાવ્યા વિના પાછળ હટીને પૂરી તાકાતથી દરવાજો તોડી નાખ્યો. તો અંદર હર્ષિતા ફ્લોર પર બેઠી હતી. હાથ કાપી રહ્યા હતા અને તેની પાસે એક બ્લેડ હતી, જેને જોઈને કાર્તિકના શ્વાસ થંભી ગયા. હર્ષિતા, તે તરત જ તેની તરફ વધ્યો. પાગલ થઈ ગઈ છે શું? તે તેનો હાથ પકડીને બ્લેડ છીનવવા લાગ્યો. જ્યારે હર્ષિતા ધ્રુસકે રોઈ રહી હતી. હું થાકી ગઈ છું. તેનો અવાજ તૂટી રહ્યો હતો. હું ખરેખર થાકી ગઈ છું. મારે હવે મરવું છે. તે પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હતી. કાર્તિકે બ્લેડ દૂર ફેંકી દીધી અને તેની પાસે બેસતા પૂરી મજબૂતીથી તેને પોતાની છાતીએ લગાવી દીધી. સોરી, કામ ડાઉન પ્લીઝ. તે તેના વારમાં હાથ ફેરવતો તેને હિંમત આપવા લાગ્યો. મેં ખૂબ કોશિશ કરી તમારા માટે મારી જાતને બદલવાની, પણ તમને ક્યારેય ફરક ન પડ્યો. હું તો છું જ અપશકુન યાર. પહેલા માતા પિતાએ ઠુકરાવી દીધી, હવે પતિ ઠુકરાવી રહ્યો છે. હું મરી જાઉં તો સારું છે. તે તેની છાતીએ વળગીને રોતા રોતા ફરિયાદ કરે છે. તો કાર્તિકના હાથ તેના ખંભા પર મજબૂત થઈ ગયા. હર્ષિતા, મારી વાત સાંભળ. એવી વાત નથી કે મને તારાથી હવે નફરત છે અથવા મને તારાથી ફરક નથી પડતો યાર. હવે તો ફરક પડવા લાગ્યો છે. તેને પહેલી વાર સાચું બોલ્યું. ફરક પડે છે એટલે જ તો તે રોકાઈ ગયો. એટલે જ તો શું? હર્ષિતાએ માથું ઊંચું કર્યું તો કાર્તિકે આંખો બંધ કરી. બધીમાં અવાજે કહ્યું, એટલે જ તો હું મારી જાત સાથે લડી રહ્યો છું. હું તારાથી નફરત કરવા માંગુ છું, પણ કરી જ નથી શકતો. આ સાંભળીને હર્ષિતાની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું અને તેના શ્વાસ રોકાઈ ગયા. અને આજે મેં જે કર્યું તેના માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરું.
તેણે તેના ગાલને જોયો, જે આંગળીઓનું નિશાન હતું. હર્ષિતાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તો પછી મને કેમ સજા આપી રહ્યો છું? કારણ કે હું મારી જાતને સજા આપી રહ્યો છું. હું તને પ્રેમ કરવાની સજા મારી જાતને આપી રહ્યો છું. બિકોઝ આઈ લવ યુ હર્ષિતા, કાર્તિકે ધીમેથી કહ્યું. હર્ષિતાનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. હું વાદો કરું છું આજ પછી ક્યારેય તારા પર હાથ નહીં ઉપાડું, અને હું કોશિશ કરીશ કે તને તકલીફ આપવાની જગ્યાએ તને સમજવાનો પ્રયાસ કરું. તે નરમાશથી વાદો કરવા લાગ્યો. હર્ષિતાના હોઠ હળવાશથી કાપ્યા. હું પણ કોશિશ કરીશ કે તમને મારેથી કોઈ ફરિયાદ ન થાય, તેને ધીમા અવાજે કહ્યું. કાર્તિકે ધીમેથી તેનું કપાળ ચૂમી લીધું, એવી રીતે જાણે તેને પોતાનો પ્રેમ અને માફી બંને સોંપી દીધા હોય. આપણે બંને ખોટા હતા, પણ હવે હું બધું ઠીક કરી શકું છું. તે તેને ફરીથી પોતાની છાતીમાં છુપાવતો બોલ્યો. તો હર્ષિતાએ આંખો બંધ કરી લીધી. પહેલી વાર તેણે તેની છાતીએ વળગીને સુકૂન અનુભવ્યું હતું. બહાર હજી પણ વરસાદ પડી રહ્યો હતો, પણ કદાચ હવે તેમના દિલને પણ પ્રેમની આ પલો પૂરી રીતે ભીંજાવા લાગી હતી. તો મિત્રો, આ હતો આપણી સ્ટોરીનો સેકન્ડ ભાગ. જો પૂરી કહાની જાણવી હોય તો આનો પહેલો ભાગ જરૂર જુઓ. અને સ્ટોરી તમને કેવી લાગી? સ્ટોરી પસંદ આવે તો પ્લીઝ તેને લાઈક અને પોતાના બધા મિત્રો સાથે શેર જરૂર કરજો.